જૂનાગઢ અને ગિરનાર પર્વતમાં ગૌરક્ષનાથ મંદિર જે અત્યારે ભારે વિવાદમાં છે અને ત્યાં વિરોધ પ્રદર્શન જેમાં પ્રતિમા તોડફોડ મામલે હવે પાલિતાણામાં રજૂઆત કરી દેવાય છે। પાલિતાણા શહેરમાં સાધુ સંતો સહિત આગેવાનો પહોંચ્યા, જેમના દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં મૂર્તિ ખંડિત કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે। આ સાથે જ ધાર્મિક મંદિરો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવા અંગે પણ તેમના દ્વારા રજૂઆત કરાઈ છે। ઘટના બની છે એ ફરીથી પાલિતાણામાં એકવાર આવી રીતે બનેલી હતી, એટલે ભવિષ્યમાં અહીંયા કાંઈ ન બને। જો એ લોકોને આવી રીતે પ્રોત્સાહન કાંઈ મળશે તો ભવિષ્યમાં પાલિતાણાની માટે વિચારવા જેવું છે, એટલે એ માટે ખાસ આવેદનપત્ર આપેલું છે। અને ગિરનારની પણ પાલિતાણામાં ભૂતકાળમાં આવી મંદિરોની તોડફોડની ઘટનાઓ પણ બની છે, ત્યારે તાત્કાલિક ધોરણે આવા મંદિરોની રક્ષા કરવાની જ્યારે સરકારશ્રીની જવાબદારી બનતી હોય તો સરકારશ્રીએ જે ટાસ્ક ફોર્સ બનાવી છે જેના કારણે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે તો એ પણ નથી, તો તાત્કાલિક ધોરણે આવા ગિરનાર પર્વત અને પાલિતાણા પર્વત ઉપર પોલીસ રક્ષણ મંદિરોને આપવામાં આવે એવી માંગ સાથે અહીંયા સર્વ સંતો અને સમાજ વચ્ચે આવેદનપત્ર આપવામાં આવેલું હતું।